ગુડ મોર્નિંગ. ચલો આપણે અત્યારે નીટ બેઝ એક પોઈન્ટ ઉપર ડિસ્કશન કરી લઈએ. ક્લિયર છે કે આ પોઈન્ટ તમારે ખાલી જેઈઈ નીટ પોઈન્ટ ઉપર જ યાદ રાખવાનો. આપણે અહીંયા વાત કરવી છે કોષોના શ્રેણી અને સમાંતર જોડાણની. ઓકે, આ ટોપિક ઓવરઓલ જોવા જઈએ તો કોર્સ કન્ટેન્ટમાંથી ઓછો કરેલો છે, એટલે આપણે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ આને નથી કરવાનો. પણ હા, એઝ એ શોર્ટકટ કી કેલ્ક્યુલેશન, જેમ કે જી અને નીટનો જો એમસીક્યુ પૂછાય તો એ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે યાદ રાખવાનું છે. અહીંયા તમને ડાયાગ્રામની અંદર બે વિદ્યુત કોષ આપેલા છે. પહેલું આપણે જોઈએ કોષોનું શ્રેણી જોડાણ. અહીંયા તમે જુઓ છો બે વિદ્યુત કોષ આપેલા છે, એપ્સિલોન 1 અને એપ્સિલોન 2. બંને અહીંયા આપણે જોવા જઈએ તો શ્રેણીમાં બતાવેલા છે. બંનેના આંતરિક અવરોધ R1 અને R2 છે, અને બંનેને લગાવતા એમાંથી પસાર થતો પ્રવાહ I છે. ક્લિયર છે કે આપણે એવો એક વિદ્યુત કોષ લઈ શકીએ કે જેના કારણે પણ A અને C વચ્ચે પસાર થતો પ્રવાહ કેટલો હોય? I જેટલો. અને એ વખતે પરિણામી અવરોધ આપણે ધારો કે એનો કોઈક લીધો R ઇક્વિવેલન્ટ, કે જેના કારણે એટલો જ પ્રવાહ પસાર થાય. હવે અહીંયા આપણે ક્લિયર છે કે તમે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ જઈ શકો છો કે પહેલાં A અને B વચ્ચેનું વિસ્થિતિમાન શોધીએ, B અને C વચ્ચેનું વિસ્થિતિમાન શોધીએ, અને એના આધારે આપણે VAC એટલે કે A અને C વચ્ચેનું વિસ્થિતિમાન શોધીએ. તો અહીંયા આપણને VACનું કેલ્ક્યુલેશન ક્લિયર મળી જશે. તો અહીંયા VAC બરાબર, તો જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે બે કોષ હોય તો બંનેનો સરવાળો માઇનસ IR એટલે કે R1 પ્લસ R2. મતલબ કે શ્રેણી જોડાણમાં વિદ્યુત કોષ જે હોય એનો સરવાળો થાય. અને આના પરથી આપણને આઈનું સૂત્ર મળે, I બરાબર. ક્લિયર છે કે જો મારે I કેલ્ક્યુલેટ અહીંયા કરવો છે તો હા, I બરાબર જેમ આપણી પાસે સૂત્ર હતું આગળ થિયરીની અંદર કે નોર્મલી ઉપર લાગુ પાડેલ વિસ્થિતિમાન છેદમાં કુલ અવરોધ. તમે આ સૂત્ર ઉપરથી પણ એમાં જઈ શકો. અહીંયા આપણે V બરાબર VAC બરાબર શું લઈ શકીએ? RIR, જ્યાં R બાહ્ય અવરોધ છે, બરાબર એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 માઇનસ I R1 પ્લસ R2. સામે લઈ જાઓ I ને, એટલે IR પ્લસ I R1 પ્લસ R2 બરાબર એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2. આના પરથી I ને સૂત્રનો કરતા બનાવીએ તો એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 કેપિટલ R પ્લસ સ્મોલ R1 પ્લસ સ્મોલ R2. મતલબ કે અહીંયા આપણું આ સૂત્ર તૈયાર થશે, I બરાબર એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 અપોન કેપિટલ R પ્લસ સ્મોલ R1 પ્લસ સ્મોલ R2. આપણે તો સીધું આ સૂત્ર જ યાદ રાખવું છે. એટલે હવે આપણે ધારો કે સમાન વિદ્યુત કોષ શ્રેણીમાં જોડેલા હોય તો બેટરીમાંથી પસાર થતો પ્રવાહ તો I બરાબર N એપ્સિલોન
આર પ્લસ એનઆર. ક્લિયર છે કે આ સૂત્રને કમ્પ્લેટ યાદ રાખવાનું છે MCQ પોઈન્ટ ઓફ વ્યૂ શોર્ટકટ તરીકે. ચલો, આ થઈ ગયું શ્રેણી જોડાણની વાત. હવે આપણે જે ચર્ચા કરવી છે એ કોષોનું સમાંતર જોડાણ. હવે કોષોના સમાંતર જોડાણમાં આપણે જે સૂત્ર યાદ રાખવું છે, તો હા, સૂત્ર આપણા મગજમાં આ હોવું જોઈએ કે V બરાબર સમાંતરમાં ધારો કે જેટલા પણ જુદા જુદા વિદ્યુત કોષ હોય, ધારો કે અહીંયા બે જ વિદ્યુત કોષ એપ્સિલોન 1 એપ્સિલોન 2 ની વાત કરીએ, તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર, મતલબ કે પરિણામે અહીંયા ધારો કે આપણે જોવા જઈએ ને તો આ જે છે એ એપ્સિલોન ઇક્વિવેલન્ટને રિપ્રેઝેન્ટ કરે, અને આ બંનેનો સરવાળો R1 પ્લસ R2 એ સ્મોલ આર ઇક્વિવેલન્ટને રજૂ કરે. એ જ રીતે અહીંયા સમાંતર જોડાણમાં એપ્સિલોન ઇક્વિવેલન્ટનો ફોર્મ્યુલા શું, તો યાદ આ રીતે રાખજો તમે, એપ્સિલોન 1 R2 એપ્સિલોન 2 R1 અપોન R1 પ્લસ R2. અને આર ઇક્વિવેલન્ટનો ફોર્મ્યુલા આ રીતે યાદ રાખજો, આર ઇક્વિવેલન્ટ બરાબર, એ તો સમાંતર જોડાણ છે એટલે R1 R2 અપોન R1 પ્લસ R2. અને કાં પછી એને આ રીતે પણ યાદ રખાય છે, એપ્સિલોન ઇક્વિવેલન્ટ અપોન આર ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન 1 અપોન R1 પ્લસ એપ્સિલોન 2 અપોન R2. આ જે લાસ્ટ ફોર્મ્યુલા છે આને આપણે યાદ રાખી લેવાનો, જેથી કરીને તમે સહેલાઈથી જુદા જુદા જો વિદ્યુત કોષ હોય, બધાના મૂલ્ય જુદા હોય, આંતરિક અવરોધ જુદા હોય, તો આનાથી કેલ્ક્યુલેશન કરી શકાય. હા, હવે જો અહીંયા આપણે n સમાન વિદ્યુત કોષ આપેલા હોય, શ્રેણી સમાંતરમાં જોડેલા હોય, તો કુલ પ્રવાહ I બરાબર, ક્લિયર છે કે અહીંયા કુલ પ્રવાહ જો આપણે શોધવો હોય તો હા, અહીંયા આપણું સૂત્ર આવું બનશે, એપ્સિલોન અપોન R પ્લસ R બાય N. એન લસા લઈએ તો N એપ્સિલોન અપોન N કેપિટલ R પ્લસ સ્મોલ r. તો અહીંયા આપણને આવું સૂત્ર મળશે. આને પણ તમારે શોર્ટકટ તરીકે યાદ રાખવાનું છે. અને ત્રીજો પોઈન્ટ અહીંયા આપણે લઈએ કે જો મિશ્ર જોડાણ હોય તો આમાં પણ સીધું સૂત્ર આપણે યાદ રાખવાનું કે જો n વિદ્યુત કોષ શ્રેણીમાં જોડેલ હોય અને આવા અને આવી એમ હાર હોય. હવે યાદ રાખજો, એમ હારનો મતલબ અહીંયા એમ વિદ્યુત કોષ સમાંતરમાં છે. તો કુલ પ્રવાહ I બરાબર, ચલો અહીંયા ફોર્મ્યુલા આપણે જો એપ્લાય કરીએ તો n એપ્સિલોન અપોન R પ્લસ NR બાય M. આને તમે આવું પણ લખી શકો, એમ લસા લઈએ તો mn એપ્સિલોન અપોન MR પ્લસ NR. આ તમારું જનરલ ફોર્મ છે. આ જનરલ ફોર્મનો ઉપયોગ તમે ઉપરના બે અલગ અલગ ફોર્મ માટે પણ કરી શકો. જો ફક્ત શ્રેણી જોડાણ હોય તો તમારે m બરાબર 1 લેવાનું,
અને ફક્ત સમાંતર જોડાણ હોય તો n બરાબર 1 લેવાનું. અને આ લાઈન જો તમે ઉપર મૂકશો ને તો તમને સહેલાઈથી ઉપરના પહેલાં જે બે સૂત્ર આપણે મેળવ્યા શ્રેણી જોડાણનું સમાંતર જોડાણનું તો એ મળી જશે. ઓકે, આજે સ્કૂલની અંદરના વિડીયો લેક્ચરમાં આપણે આટલી ચર્ચા કરેલી છે. તો આ 3 સૂત્રોને તમારે બધાએ નોંધી દેવાના અને હા, નોટની અંદર પુટઅપ કરી દેવાના. ચલો, ઓકે, થેન્ક યુ.